નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષામાં વ્યાકરણ ભણવાનો પ્રયાસ કરીશું. હું અહીંયા તમને બે ત્રણ વાક્યો લખું છું અને વાક્ય પરથી આપણે અર્થ જાણીશું ને પછી એ સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે કયા વાક્યના પ્રકારને ભણી રહ્યા છીએ. તો અહીંયા ધ્યાન, અહીં બે વાક્યો લખ્યા છે. એમાં પહેલું વાક્ય છે કે કાંતિ રમા સામે કાંઈ બોલ્યો નહીં. બીજું વાક્ય છે કાંતિથી રમા સામે કાંઈ બોલાયું નહીં. આમ જોઈએ તો બંને વાક્ય તમને એમ થશે કે આમાં તો કંઈ ફરક નથી બહુ જાજો. સામાન્ય રીતે અહીંયાથી લખ્યું નહીં, થોડો ઘણો ફરક છે, બાકી બંને વાક્યો સમાન છે. પણ તમે આ બે વાક્યોના અર્થને એની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો તો તમને ખ્યાલ આવશે કે બંને વાક્યમાં શું તફાવત છે. સૌથી પહેલી વાત કે કાંતિ રમા સામે કાંઈ બોલ્યો નહીં. અહીંયા કાંતિને બોલવું નથી, પોતાની ઈચ્છા જ નથી બોલવાની, બોલવાનું એને મન નથી, પોતે બોલવા ધારતો નથી. એટલે પોતાની તમામ જવાબદારી છે, બોલવા ન બોલવા વિશે કોની જવાબદારી છે? કાંતિને. આજ બોલવાનું મન નથી, અથવા તો આજે રમા સામે બોલવાની એની ઈચ્છા નથી, અથવા તો રમા સામે કંઈક ઝઘડો થઈ ગયો એટલે એને બોલવું નથી, વગેરે વગેરે, એટલે બોલતો નથી. જ્યારે બીજું વાક્ય જુઓ, કાંતિથી રમા સામે કંઈ બોલાયું નહીં. અહીંયા શું? તો અહીંયા કાંતિ વિવશ છે. આ વાક્યમાં કાંતિ બોલી શકે એવી સ્થિતિમાં જ નથી. અહીંયા એની વ્યવસ્થા દર્શાવી છે, અહીંયા એની અવસ્થા દર્શાવી દીધી કે કંઈક એવી પરિસ્થિતિ છે કે અહીંયા કાંતિનું કંઈ ચાલતું નથી, એ મૂંગો થઈને બેસી ગયો. કારણ કે રમા સામે એ કંઈ બોલી શકે એમ જ નથી. તો જેમ પહેલા વાક્યમાં પોતે જવાબદાર હતો, બોલવું ન બોલવું, જ્યારે બીજા વાક્યમાં ન બોલવા માટે કાંતિ જવાબદાર નથી, પણ કંઈક અન્ય કારણ છે જેના કારણે કાંતિથી બોલાતું નથી. તો અહીંયા જોઈએ, આ વાક્યમાં કાંતિ એ કર્તા છે, બોલાવવું એ ક્રિયાપદ છે. તો બોલાવવું ક્રિયાપદ ઉપર કાંતિનું નિયંત્રણ છે, કાંતિની ઈચ્છાથી બોલવું ન બોલવું વગેરે છે. જ્યારે અહીંયા કાંતિ કર્તા તો છે પણ બોલવા ઉપર, બોલવાની બાબતમાં, બોલવા ક્રિયાપદ ઉપર એનું કોઈ નિયંત્રણ નથી, એનું કંઈ ચાલતું નથી. મતલબ કે કંઈક બીજી ઘટના છે જેનાથી કાંતિથી બોલાતું નથી. તો અહીંયા તમે સામાન્ય રીતે સમજી શકો છો કે બંને વાક્યનો અર્થ મહત્વનો છે. આપણે ઘણીવાર એમ કહીએ કે આપણે મમ્મી પપ્પા, આપણે મમ્મીને એવું કહેતા હોઈએ કે મમ્મી મને આ જોઈએ છે, તે જોઈએ છે. આપણે માગતા હોઈએ એની પાસે વસ્તુ, બરાબર, માગી શકીએ, કારણ કે ત્યારે આપણે બોલતા હોઈએ તો આપણે બોલવા માટે પોતે જવાબદાર હતા. પરંતુ પપ્પા હાજર હોય અને આપણે આપણી કોઈ માગણી મમ્મી સામે કરી શકીએ? ત્યારે પણ આપણે બોલતા નથી. ત્યારે બોલતા નહીં. આમ તો બોલી શકે પણ શું કામ નથી બોલતા? પપ્પા બેઠા છે. તો ત્યાં ન બોલાવવાનું કારણ કોણ છે? પપ્પા છે. તો અહીંયા જ્યારે પપ્પાની ગેરહાજરીમાં તમે બોલી શકો છો, તો એનો મતલબ એ થાય કે કર્તા ક્રિયાપદ, એટલે કે ક્રિયા કરવા માટે જ્યારે જવાબદાર હોય, પોતાની ઈચ્છાથી બોલતું હોય, એના ઉપર એનું નિયંત્રણ હોય, આ બધું હોય, તો એ વાક્યમાં એ કર્તા મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે બીજા કોઈ બાબતમાં કર્તાનું નિયંત્રણ ન હોય, એની ઈચ્છાથી ક્રિયાપદ બન્યું નથી, વગેરે વગેરે કારણો હોય, ત્યારે એ વાક્યમાં કર્તા મહત્વનું પદ નથી. તો આમ જે વાક્યમાં કર્તા મહત્વનું પદ હોય, કેવું પદ હોય? મહત્વનું હોય, એના પર ક્રિયાપદ નિર્ભર હોય, એવા વાક્યને કયું વાક્ય કહી શકાય? કર્તરી વાક્ય રચના. કઈ વાક્ય રચના કહી શકાય? કર્તરી. તો તમે સમજી શક્યા છો કે આજે આપણે કઈ વાક્ય રચના ભણવાના છીએ? કર્તરી વાક્ય રચના. તો કર્તરી વાક્ય રચના. તો જો કર્તરી શબ્દ જ હવે કર્તરી, તો કર્તરી એટલે કર્તા પરથી જે બને એને કર્તરી કહેવાય, આમ સામાન્ય રીતે સમજી શકાય. તો હવે તમને એમ થશે કે ભાઈ આમાંય કરતા તો હતો, આમાંય કરતા હતો, પણ અહીંયા કર્તાનું મહત્વ હતું, અહીંયા કર્તાનું મહત્વ નથી. જેમાં કર્તાનું મહત્વ છે એને કર્તરી વાક્ય કહી શકાય. પણ ઘણીવાર એવું બને કે વાક્યમાં કર્તા છે કે નહીં એ ખબર નથી પડતી. વાક્યમાં કર્તા છે કે નથી એનો ખ્યાલ કેમ આવે? આ વાક્યમાં કર્તા છે કે નહીં? તો વાક્યમાં કર્તા છે કે નહીં એના માટે તમારા પાઠ્યપુસ્તકમાં જે 2-4 વાક્યો આપ્યા છે એમાંના હું 2-4 વાક્યો તમારી સામે લખું છું, જેના પરથી તમને ખબર પડશે કે આ વાક્યમાં કર્તા છે કે નહીં. એના વિશે જાણીએ પહેલા. તો પહેલી વાત, કાલે રજા છે. બીજું વાક્ય,
ભેંસને બે શિંગડા હોય છે. ત્રીજું વાક્ય, અને ચોથું વાક્ય, સૂરજ ઉગે છે. તો આ 4 વાક્યો લખ્યા. આ 4 વાક્યો તમે જોઈ શકો ને આ 4 વાક્યમાંથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે આમાં કરતા છે કે નહીં. આમાં લખ્યું કાલે રજા છે, તો ઘણી વખત આપણે જાણીએ કે આપણે એમ બોલી દઈએ કે ભાઈ આમાં કરતા કાલે હશે. આમ જોઈને કહી દઈએ ભેંસ ને બે શિંગડા હોય છે, ભેંસ એ કરતા હશે. સુનિલ નિબંધ લખે છે, સુનિલ કરતા હશે. સૂરજ ઉગે છે તો સૂરજ કરતા હશે, આવું આપણે માની દઈએ. પરંતુ ના, એવું નથી. વાક્યમાં કરતા છે કે નહીં એ જાણવા માટેના ચોક્કસ આધારભૂત કારણો છે અથવા તો આધારભૂત બાબતો છે જેનો તમારે અભ્યાસ અથવા તો ખ્યાલ રાખવો, જેના પરથી નક્કી થશે કે વાક્યમાં કરતા છે કે નહીં. તો આપણે સમજીએ કે વાક્યમાં કરતા છે કે એનો ખ્યાલ કેવી રીતે આવે. તો સૌથી પહેલી વાત, આ 4 બાબતો હું તમને જણાવું છું. આ 4 બાબતો જો લાગુ પડતી હોય તો એ કરતા છે વાક્યમાં, નહીતર કરતા નથી. સૌથી પહેલી વાત, બીજી વાત, ચાર બાબતો લખી મેં. આ 4 બાબતો, આ 4 બાબતો જે છે એ તમારે જોવાની છે. આ 4 બાબતો જો વાક્યમાં જોવા મળતી હોય તો સમજી લેવાનું એમાં કરતા છે. તો પહેલો જ પ્રશ્ન થાય ચેતન તત્વ. હવે ચેતન તત્વ એટલે શું? ચેતન તત્વ એટલે શું? જેમાં જીવ હોય, જે જીવિત હોય, જે પોતાની જાતે કંઈક ક્રિયા કરી શકતું હોય ને ચેતન તત્વ કહી શકાય. જેમાં જીવ હોવાના કારણે, જે જીવિત હોવાના કારણે પોતાની રીતે કોઈ પણ ઘટના અસ્તિત્વમાં લઈ આવી શકતો હોય દરેકને જીવ કહી શકાય. ચેતન, જીવિત, ચેતન તત્વ. તો આપણે 4 તત્વો તપાસીએ. પછી બીજું છે નિયંત્રણ. નિયંત્રણ કોનું? તો કે એ જે ચેતન તત્વ એટલે જે કર્તા જે છે એ જીવિત હોય અને બીજું એ ક્રિયા કરવા માટે, એ ક્રિયા કરવા માટે એટલે કે ક્રિયાપદની અંદર જે ક્રિયા બની રહી છે, જે ઘટના બને છે એને ક્રિયા કહી શકાય. એ ઘટના જે બની છે એ કરવા માટે પોતે એના ઉપર નિયંત્રણ હોય, એટલે કરવી ન કરવી એના હાથની વાત હોય, એને નિયંત્રણ કહેવાય. આપણે રોડ પર જઈએ તો આપણે ચાલતા ચાલતા સીટી વગાડવી મોઢેથી, એ સીટી વગાડવી ઈચ્છાની વાત છે, ન વગાડવી એ પણ ઈચ્છાની વાત છે. એટલે તમે સીટી વગાડો છો એટલે સીટી વગાડવા ન વગાડવા પર તમારું નિયંત્રણ છે. સાયકલ ચલાવો છો, સાયકલના પેડલ મારવા છે કે નથી મારવા, મારવા માટે પણ તમારી જવાબદારી છે, નિયંત્રણ છે. ન મારવા માટે પણ સાયકલને બ્રેક મારવી કે ન મારવી, બ્રેક મારવા માટે તમારું નિયંત્રણ છે, ન મારવા માટે પણ તમારું જ નિયંત્રણ છે. તો એને નિયંત્રણ કહી શકાય. હેતુ, જે ઘટના બને છે એ કોઈ ચોક્કસ હેતુને કારણે, કોઈ હેતુ એટલે લક્ષ્ય, કોઈ ચોક્કસ હેતુ માટે આપણે નીકળ્યા છીએ તો ક્યાંક જવું છે, જે જવાની જે જગ્યા છે, લક્ષ્ય, હેતુ આપણો ચોક્કસ હોય. ઘરેથી નીકળો સ્કૂલે આવવા માટે તો અત્યારે એ આપણો હેતુ છે. આપણે જાણીએ છીએ આપણે હાથમાં થેલી લઈને ક્યાંક નીકળ્યા તો દુકાને કંઈક લેવા જઈ રહ્યા છીએ તો એ દુકાને જવું એ આપણો હેતુ છે. ચોક્કસ હેતુ હોય ક્રિયા કરવાનો, જવાબદારી. હવે જે કરતા ઘટના જે નિર્જાવે છે, જે અસ્તિત્વમાં આવે છે એ ઘટના માટે એની જવાબદારી છે. તમે સાયકલ લઈને જાઓ છો, તમે બ્રેક મારી છે છતાં એક્સિડન્ટ થઈ ચૂક્યું તો એક્સિડન્ટ માટે સાયકલ ચલાવનારની જવાબદારી છે. એક્સિડન્ટમાંથી બચી ગયા તો પણ તમારી જ જવાબદારી હતી, એટલે કે અન્ય કોઈનું નહીં, તમારી જ જવાબદારી. એટલે આ 4 બાબતો જો વાક્યમાં જોવા મળે તો એ વાક્યને કયું વાક્ય કહી શકાય? કર્તાવાળું વાક્ય કહી શકાય. અને કર્તાવાળું વાક્ય, કર્તાની બધી જ બાબતો આવે તો એ કર્તારી વાક્ય છે. એનાથી આગળ જોઈશું, પણ આ મહત્વની 4 બાબતો આપણે અહીંયા તપાસવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલી વાત, કાલે રજા છે, ચેતન તત્વ છે? કાલ કઈ ચેતન તત્વ છે? નહીં. એટલે પહેલી જ વાત અહીંયા સાબિત થાય છે કે આમાં ચેતન તત્વ જોવા મળતું નથી. તો આ કયું વાક્ય કહી શકાય નહીં? આમાં કરતા કહી શકાય નહીં. આમાં કોઈ કરતા છે નહીં તો પેલું વાક્યમાં કરતા નથી. પેલું વાક્યની અંદર કરતા નથી, સાબિત થઈ ગયું. બીજું, ભેંસને બે શિંગડા હોય છે તો ભાઈ ભેંસ છે ચેતન તત્વ છે? વાત સાચી ભાઈ, જીવિત છે, એમાં જીવ છે. પણ શિંગડા હોય છે
તો એના ઉપર એનું નિયંત્રણ હતું કે મારે તો આવડાકાર શિંગડા જોઈએ. કોઈ ભેંસ એમ કે મારે તો ભાઈ 1 ફૂટના શિંગડા જોઈએ, કોઈ કે ના મારે તો અડધા ફૂટના શિંગડા જોઈએ, તો ઘણા કે ના જમણી બાજુનું શિંગડું મોટું જોઈએ, ડાબી બાજુનું નાનું જોઈએ. આવું કોઈ ભેંસ કરી શકે? એનું કોઈ નિયંત્રણ છે? ના, એનું કોઈ નિયંત્રણ નથી. પછી ભેંસની એની ઈચ્છા હતી કે શિંગડા ઉગાયા તો ને હેતુ કોઈ છે? નહીં તો નાના મોટા ન કરી શકે. ના, એવું થતું જ નથી. એટલે એનો કોઈ હેતુ જ નથી. અને શિંગડા ઉગવા ના ઉગવા માટેની કોઈ જવાબદારી જ નથી. મતલબ કે પહેલી જ વાત સાબિત થાય કે એ ચેતન તત્વ તો છે આ ભેંસ, પણ એનું કોઈ નિયંત્રણ નથી. આ નિયંત્રણ ન હોવું શિંગડા ઉગવા વિશેનું, તો એનો મતલબ એમ થાય કે આ વાક્યમાં પણ કરતા નથી. સમજાઈ ગયું? પછીની વાત, સુનિલ નિબંધ લખે છે. હવે એનાથી આગળ જઈએ. સુનિલ એ કોઈ વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, નિબંધ લખનાર છે, ચેતન તત્વ છે? હા, એ જીવિત છે. નિયંત્રણ એટલે કે નિબંધ લખવા ઉપર, નિબંધ કેવડો લખવો, નાનો લખવો, મોટો લખવો, નિબંધ કેવડો લખવો, નાનો લખવો, મોટો લખવો, સારા અક્ષરે લખવો, એમાં વિશેષતા વગેરે 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 નિબંધ લખવા ઉપર એનું નિયંત્રણ છે. કેવડો, નાના મોટો વગેરે હેતુ ચોક્કસ તો નિયંત્રણ છે. એટલે વાત બીજી પણ સાબિત થાય છે. ત્રીજું, હેતુ. નિબંધ ચોક્કસ હેતુથી લખે છે. કાં તો નિબંધ લખવા એને કોઈ શિક્ષકે કીધું છે, કાં તો એ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. એ ભાગમાં નિબંધ સ્પર્ધાની એ હિસ્સેદારીને અંદર એને પ્રથમ નંબર લેવો છે, એને સ્પર્ધામાં એ કોમ્પિટિશનમાં રહીને સાબિત આપવી છે, વગેરે એનો હેતુ છે. એના કારણે પણ એ નિબંધ લખે છે. અને ચોથી વાત, નિબંધ સારો લેખો, ખરાબ લેખો, નાનો લેખો, મોટો લેખો, એને નંબર મળશે ને એને નંબર નહીં મળે નિબંધ સ્પર્ધામાં, તો જવાબદારી કોની છે? એની પોતાની. તો મતલબ કે આ ચારે ચાર બાબતો એ આ વાક્યમાં સાબિત થાય છે. હા, તો આ વાક્યની અંદર સુનિલ એ કરતા છે, તો કે હા સુનિલ એ કરતા છે, આ સાબિત થાય. ચોથું વાક્ય, સૂરજ ઉગે છે. આપણે ભાઈ સૂરજ એટલે સૂર્ય, કે ભાઈ સૂરજ એ ચેતન તત્વ, આપણે એમ કહીએ ભાઈ ચેતન તત્વ તો નથી પણ છતાંય ઉગે છે, માની લ્યો ચાલો, પણ એના ઉપર એનું કોઈ નિયંત્રણ છે? એનું કોઈ નિયંત્રણ. કેમ? તો સૂરજ આજ આટલા વાગે ઉગે, કાલ આટલા વાગે ઉગે, આજ મોડો હાથમે, કાલ વહેલો હાથમે, એવું કંઈ કરી શકે? એવું કંઈ ના કરી શકે. એની ઉગવા ન ઉગવાની કોઈ જવાબદારી, એનો કોઈ હેતુ ના. એની રીતે સ્વયં સંચાલિત એક ઘટના છે, એક સાયકલ છે, ચાલ્યા જ કરે. એની કોઈ જવાબદારી એમાં નથી. તો મતલબ કે સૂર્યએ તો કિરણો નાખ્યા, પણ આડું વાદળું આવ્યું તો પ્રકાશ ન આવે, તેની કોઈ જવાબદારી નહીં. મતલબ કે આ ચાર તત્વોમાંથી આ વાક્યમાં પણ લાગુ પડતા નથી. તો આ વાક્ય પણ કેવું નથી ભાઈ? આ વાક્યમાં પણ કરતા નથી. તો મતલબ કે આ ચાર બાબતો કોઈ વાક્યમાં તપાસો અને આ ચાર બાબતો જો જોવા મળતી હોય, આ કઈ ચાર બાબત? જો કે કરતા ચેતન તત્વ છે. બીજી કઈ બાબત? તો કે કર્તાની એ નિયંત્રણ છે ક્રિયાપદ ઉપર. ત્રીજી તો કે કરતા કોઈ ચોક્કસ હેતુથી ક્રિયા કરે છે. અને ચોથી બાબત તો કે ક્રિયા કરવા માટેની જવાબદારી નિશ્ચિત છે કે નહીં. આ ચાર બાબત જો વાક્યમાં જોવા મળતી હોય તો એવા વાક્યને કયું વાક્ય કહી શકાય? એવા વાક્યને જ કર્તાવાળું વાક્ય કહી શકાય. અને કર્તાવાળા વાક્યમાં ક્રિયાપદ એ કર્તાને અનુસરતું હોય છે. તો હવે હું તમને ક્રિયાપદ એ કર્તાને કેમ અનુસરે છે કે નહીં એ પણ સમજાવું, એ પણ જોઈએ. અને એ પહેલા એક વાક્ય રચના એવી પણ હતી જે તમે આગલા ધોરણોમાં પણ ક્યાંક ભણી ચૂક્યા છો, અને એનું નામ હતું સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા. આ ત્રણ બાબતો પણ જોઈ લઈએ. સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા. હું અહીં નામ લખું છું જે તમે સમજી શકશો. સ્થિતિ, તો સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા. તો કોઈ વાક્ય સ્થિતિ વાળું હોય, કાલે રજા છે, કોઈ પણ સ્થિતિ હોય ન હોયની વાત દર્શાવે એને સ્થિતિ વાળું વાક્ય કહેવાય. કેવું કહેવાય? તો કાલે રજા છે, કાલ રજા છે વાસ્તવિક, અને આજે રજા નથી એ વાસ્તવિકતા. તો જે હોય એ દર્શાવે. હા, આ ચોક છે અને અહીં મૂકી દો એટલે આ ચોક નથી, તો આ જે હતું નહોતું એ દર્શાવે એને શું કહી શકાય? કયું વાક્ય કહી શકાય? સ્થિતિ વાળું. કોઈ પણ બાબતની અવસ્થા દર્શાવે એને શું કહી શકાય? સ્થિતિ વાળું વાક્ય. ઉદાહરણ આપીશ તો આમાં કાલે રજા છે, સ્થિતિ વાળું વાક્ય. બીજું છે પ્રક્રિયા, એટલે કુદરતી રીતે જે ઘટના બનતી હોય એને પ્રક્રિયા વાળું વાક્ય કહી શકાય. આ ભેંસને શિંગડા ઉગે છે તો કઈ કે નહીં, કુદરતી ઘટના છે. તો એ કુદરતી ઘટના બનતી હોય તો ભેંસને બે શિંગડા છે કઈ ઘટના છે? કુદરતી છે. સૂરજ ઉગે છે કઈ ઘટના છે? કુદરતી છે. તો એને કયું વાક્ય કહી શકાય? પ્રક્રિયા વાળું. તો આ પ્રક્રિયા વાળું.
આ સોરી આ પ્રક્રિયાવાળું છે અને આ સ્થિતિવાળું વાક્ય છે. તો હવે તમને ખબર પડી છે ક્રિયા, તો કે જેમાં કર્તા ચેતન તત્વ હોય, કર્તાનું નિયંત્રણ હોય ક્રિયાપદ ઉપર, કર્તા કોઈ હેતુથી ક્રિયા કરતો હોય અને કર્તાની જવાબદારી ક્રિયાપદની હોય, તો આ ચાર બાબત જેમાં આવતી હોય એને કયું વાક્ય કહી શકાય? ક્રિયાવાળું વાક્ય. તો અહીંયા સુનિલ નિમલ લખે છે કયું વાક્ય થયું? ક્રિયાવાળું વાક્ય. સમજાય છે? હજી એકવાર હું આ સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા હું કેમ પૂછાય કે ભાઈ સ્થિતિવાળું વાક્ય જણાવો, પ્રક્રિયાવાળું વાક્ય જણાવો અને ક્રિયાવાળું વાક્ય જણાવો, તો હું એક જ વાક્યમાં ત્રણેય વાક્યો બનાવું છું. તમે જોઈ શકો. પેલું વૃક્ષ છે, પેલું વૃક્ષ છે, તો એ કયું વાક્ય થશે? સ્થિતિ. બીજું, વૃક્ષ પરથી પાન ખરે છે, તો પાન કુદરતી રીતે ખરે છે, કઈ ઘટના છે? પ્રક્રિયા. ત્રીજું, મજૂર કુહાડી વડે મજૂર વૃક્ષને કાપે છે, એમ લખો. મજૂર વૃક્ષને કાપે છે, કયું વાક્ય છે? ક્રિયાવાળું, કારણ કે મજૂરની ઈચ્છાથી એ કાપે છે. આયા ત્રણે વાક્ય સમજાઈ ગયું. આ ત્રણ વાક્યના મેં ઉદાહરણ એક સાથે બોલ્યો ફરીવાર. તે ઝાડ છે, ઝાડ અથવા તે વૃક્ષ છે, તે વૃક્ષના પાન ખરે છે અને મજૂર વૃક્ષને કાપે છે. તો આ ત્રણ વાક્યમાં પહેલું વાક્ય હતું એ સ્થિતિવાળું, બીજું વાક્ય હતું એ તો કે પ્રક્રિયાવાળું અને ત્રીજું વાક્ય હતું એ કેવું હતું ભાઈ? તો કે ક્રિયાવાળું. તો આ ત્રણ વાક્ય તમે સમજી શક્યા. તો આ ત્રણ વાક્યમાંથી કયું વાક્ય ક્રિયાવાળું, કયું વાક્ય જેમાં કરતા હોય એ વાક્ય, આ ચાર બાબતો જેમાં જોવા મળતી હોય એ બાબતો, એ બધા જ વાક્યોને ક્રિયાવાળું વાક્ય કહી શકાય. અને ક્રિયાવાળું વાક્ય એટલે કયું વાક્ય? કર્તરી વાક્ય. તો હવે હું તમને કર્તરી વાક્ય કેમ કહેવાય એના વિશે આપણે ભણવાનું છે. તો કર્તરી વાક્ય વિશે આપણે પ્રયાસ કરીએ, ભણીએ. એ પહેલા થોડો બોર્ડ સાફ કરી નાખીએ. તો અહીંયા કર્તરી વાક્ય રચના આપણે ભણીએ છીએ અને કર્તરી વાક્ય રચના કેવી રીતે બને છે તમે એ સમજી ગયા, કર્તા કોને કહી શકાય વગેરે વગેરે. તો હવે અહીંયા ભણીએ છીએ કે કર્તરી વાક્ય રચના. તો ધ્યાન અહીંયા આપજો. કર્તરી વાક્ય રચનામાં સૌથી પહેલી વાત, જે વાક્ય રચનામાં કર્તા, હવે ખબર પડતી નથી ઘણાને કે કર્તા કોને કહેવાય. હમણાં તમને કીધું, પણ એને ઓળખવો કેમ એની એક ટેકનિક એક શીખવી દઉં છું. ધ્યાન આપશો એટલે શીખાઈ જશે.
વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એ તમને શીખવી દઉં કેવી રીતે કર્તા મળે, કેવી રીતે કર્મ મળે, કેવી રીતે ક્રિયાપદ મળે. તો સૌથી પહેલા વાક્યમાં ક્રિયાપદ એટલે જેમાં કંઈક ઘટના બનતી હોય, જેમાં કંઈક એક્ટ થતી હોય, જેમાં કંઈક બાબતો બનતી હોય એને ક્રિયાપદ કહેવાય. તો આમાં કઈ ક્રિયા છે? ગાવાની. સોંગ ગાતા હોય તો ગાવાની ક્રિયા છે. ગાવું, હું ગીત ગાઉં તો હું કંઈક અવાજ કાઢું છું મુખમાંથી, તો હું કંઈક ક્રિયા કરું છું, તો આ ક્રિયાપદ છે. બરાબર? આ ક્રિયાપદ. નાચવું, ચાલવું, દોડવું, ફરવું, ખાવું વગેરે ક્રિયાઓ છે. લખવું, રડવું, જમવું, આ જે તમે આ બધું જ છે એ બધી ક્રિયાપદ છે. એ ક્રિયાપદના રૂપ છે. ખાવુંમાં ખાવ હોય, ચાલવામાં ચાલ હોય, જમવુંમાં જમ હોય, દોડવુંમાં દોડ હોય, પછી એના પાછળ આપણે એના રૂપ લગાવ્યા. પણ અહીંયા ધ્યાન, ગાવાની ક્રિયા છે. હવે તમારે કર્તા ગોતવો છે તો શું કરવાનું? પ્રશ્ન પૂછવાનો ક્રિયાપદને. હા, ક્રિયાપદને ક્વેશ્ચન પૂછવાનો. શેના વડે? કોણ વડે? ક્રિયાપદને પ્રશ્ન કરો કોણ વડે. કોણ ગીત ગાય છે? કોણ ગાય છે એમ લખો. કોણ ગાય છે એમ પ્રશ્ન પૂછો. કોણ ગાય છે? તો કોણ ગાય? ગીતા. તો કોણ ગાય છે એમ ક્રિયાપદને પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને શું કહી શકાય? કર્તા. સમજી શક્યા? ફરી એક વખત પ્રશ્ન પૂછવાનો છે એનાથી? કોણથી. કોને? ક્રિયાપદને. વાક્યમાં સૌથી પહેલા શું ગોતતા આવડવું જોઈએ? ક્રિયાપદ. અને ક્રિયાપદ એટલે જેમાં કઈ ક્રિયા થતી હોય એ. ક્રિયાપદના પ્રશ્ન પૂછો કોણ દ્વારા, જે જવાબ મળે એને શું કહી શકાય? કર્તા કહી શકાય. કર્તા મળી ગયો. બીજો પ્રશ્ન, વાક્યમાં ક્રિયાપદને જ બીજી વખત પ્રશ્ન પૂછવાનો. શેના વડે? શું વડે? શું વડે ક્રિયાપદને પ્રશ્ન પૂછો. આને પ્રશ્ન પૂછો તો આને કર્તા મળશે. આ વાક્યને શું વડે, ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો. શું ગાય છે? શું ગાય છે? જવાબ મળશે શું ગાય? ગીત ગાય છે. જવાબ મળ્યો ગીત, તો એ કર્મ. શું વડે પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એને શું કહી શકાય? કર્મ. તો સમજાવી દીધું. ફરી વખત, વાક્યમાં ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછો તો કર્તા મળે. વાક્યમાં ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે. તો વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ મળી ગયું. ગૌણ કર્મ આવશે, વધારાનું કર્મ આવશે, હા, બેથી વધારે કર્મ હોય, સહાયક ક્રિયાપદ, એ વગેરે વાતો હું ભણાવીશ તમને. પણ અત્યારે આટલું પૂરતું ઘણું છે. જ્યાં વાત આગળ આવશે ત્યાં હું ફરી આ રિપીટ કરીશ અને ચર્ચા કરીશ. તો વાત એ હતી કે હવે તમારે અહીંયા આ વાક્ય રચનામાં કર્તરી વાક્ય કેમ છે એ પહેલા જાણવું છે. તો એ શીખી લઈએ. કર્તા કોણ છે ભાઈ? ગીતા. ક્રિયાપદ કોણ છે? ગાય. તો ગાવાની ક્રિયા. હવે જુઓ, જ્યારે વાક્યમાં કર્તા ના લિંગ વચન મુજબ, લિંગ વચન, પ્રશ્ન લિંગ વચન શબ્દ આવ્યો એટલે હું સમજાવીશ. જ્યારે વાક્યમાં કર્તાના લિંગ વચન મુજબ ક્રિયાપદમાં પણ ફેરફાર થાય. શું થાય ભાઈ? ક્રિયાપદમાં પણ શું થાય? ફેરફાર થાય. એવા વાક્યને કયું વાક્ય કહી શકાય? કર્તરી વાક્ય. અહીંયા ફેરફાર કરો ને અહીં ફેરફાર કરવો પડે. તો એવા વાક્યને કર્તામાં ફેરફાર કરો, લિંગ વચનમાં, અહીંયા પણ ફેરફાર થાય તો એને કયું વાક્ય કહી શકાય? કર્તરી વાક્ય રચના. જુઓ અહીંયા ગીતા ગીત ગાય છે. હવે હું અહીંયા ખાલી આટલું જ લખું. આ વાક્યને અહીં ફરી લખું. ગીતા એ, આમ લખું ગીતા એ, પછી ગીત ગાય છે. ચાલશે? શું આવશે? ગીત તો ગીત રહેશે જ. ગીતા એ ગીત. શું આવશે? ગાય છે આવશે કે ગાયું આવશે? ગાયું. કેમ? ખાલી ક્રિયાપદમાં થોડોક જ બદલાવ, કર્તામાં થોડોક જ બદલાવ કર્યો તો ક્રિયાપદમાં બદલાવ કરવો પડ્યો. તો કર્તાની અંદર ફેરફાર કરો અને ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે.
એવા વાક્યને કયું વાક્ય કહી શકાય? કર્તરી વાક્ય રચના. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા જ લખું છું, જયેશ જમવા બેઠો. રીટા જમવા બેઠી. છોકરું જમવા બેઠું. તમે જોઈ શકો જયેશ. હવે તમને મેં હમણાં કીધું કે કર્તાના લિંગ વચન મુજબ ક્રિયાપદના અંદર ફેરફાર કરવો પડે. એટલે કે કર્તાના લિંગ વચનને ક્રિયાપદ અનુસરે. કર્તાનું લિંગ વચન હોય એ મુજબ જ ક્રિયાપદ લખાય. આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય, એટલે કે કર્તામાં બદલાવ આવે, કર્તાના લિંગ વચનમાં બદલાવ આવે, ત્યારે ક્રિયાપદના લિંગ વચનમાં પણ બદલાવ કરવો પડે. એવા વાક્યને કર્તરી વાક્ય રચના કહેવાય. જુઓ, જયેશ, તો જયેશ એ કયું લિંગ છે? પુલ્લિંગ. જમવા બેઠો, તો જયેશ છે એટલે બેઠો, પુલ્લિંગ છે. રીટા એ સ્ત્રીલિંગ, તો રીટા હતી તો અહીંયા બેઠી. છોકરું તો એ નપુંસકલિંગમાં આવે, તો એ બેઠું. તો આનો મતલબ શું થયો? કર્તાના લિંગ વચન બદલાણે, ક્રિયાપદનું લિંગ વચન પણ, ક્રિયાપદનું લિંગ પણ બદલાણું. હવે એમ કહીએ બધા જ, આ બધાની વાત કરું તો આ બધાની સાથે વાત લખું. સૌ, અમે સૌ. અહીંયા લખું છું, કદાચ અહીંયા નહીં દેખાય, ઉપર લખું છું. બેઠા. જો જયેશ તો એ પુલ્લિંગ, તો બેઠો. રીટા સ્ત્રીલિંગ, બેઠી. છોકરું નપુંસકલિંગ, બેઠું. આ તું લિંગ અને હવે વચન બહુવચનમાં અમે સૌ, બહુવચન એક કરતા વધારે, અમે સૌ જમવા બેઠા. તો જો અહીંયા અમે સૌ હતું તો બેઠા થઈ ગયું. તો જ્યારે કર્તાના લિંગ અને વચન મુજબ ક્રિયાપદના લિંગ વચનમાં બદલાવ કરવો પડે એવી સ્થિતિ થાય, એવા વાક્યને કયું વાક્ય કહી શકાય? એવા વાક્યને કર્તરી વાક્ય કહી શકાય. હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં કર્તરી વાક્ય વિશે તપાસ કરી શકો, જાણી શકો કયા કયા વાક્યો તમને કર્તરી વાક્ય છે. તમને ઘણા બધા ઉદાહરણો પણ મળશે. આપણે બે ઉદાહરણો જોઈએ. મેં પરીક્ષા આપી નહીં, તો અહીંયા મેં અને પરીક્ષા ન આપી માટે હું જવાબદાર છું. તો આ કયું વાક્ય છે? કર્તરી વાક્ય છે. તો આવા અનેક વાક્યો છે જેને આપણે શું કહી શકાય? કર્તરી વાક્ય. તો કર્તરી વાક્ય કોને કહી શકાય? જે વાક્યમાં કર્તાના લિંગ વચન મુજબ ક્રિયાપદમાં ફેરફાર થાય એવા વાક્યને કયું વાક્ય કહેવાય? કર્તરી વાક્ય રચના. એવા જ વાક્યને ક્રિયાવાળું વાક્ય કહેવાય, અને એ જ વાક્યમાં કર્તા છે એવું સાબિત થાય છે. તમે કર્તરી વાક્ય સમજી શક્યા છો? થોડા ઉદાહરણો લખીએ આપણે. તો અહીંયા આપણે થોડા ઉદાહરણો જોયા છે, જે ઉદાહરણો કર્તરી વાક્ય રચનાના છે. તમે જોઈ શકો મોહન કાકા ચાલે છે, તો મોહન કાકા એ કરતા છે, કારણ કે ચાલવું કોણ ચાલે છે? મોહન કાકા. ચાલવું ન ચાલવું એના માટે જવાબદાર છે. મોહન કાકા ચેતન તત્વ છે, એની જવાબદારી છે, એને હેતુ છે વગેરે. બીજું વાક્ય, અજયે ચા ઢોળી. અજયને ચા ભાવતી નહોતી, ઢોળવાની ક્રિયા છે. કોણે ઢોળી? તો કે અજયે. શું ઢોળી? તો કે ચા. આમાં કર્મ છે, આમાં કર્મ નહોતું. અહીંયા ચા એ ઢોળવા ન ઢોળવા ઉપર અજય જવાબદાર છે વગેરે કારણે ઢોળવાનું ચોક્કસ કારણ છે, કારણ કે ચા ઠંડી થઈ ગઈ છે, ચામાં કોઈ જીવજંતુ પડ્યું છે વગેરે. બા માથું ઓળે છે, બા એને માથું ઓળે છે, ઓળાવવાની ક્રિયા. શું ઓળે છે? તો કે માથું. એ કર્મ છે. બા એ કરતા છે. ઓળવું કેવી રીતે ઓળવું, ક્યારે ઓળવું, કેટલો સમય સુધી ઓળવું વગેરે માટે પોતે જવાબદાર છે, એટલે કરતા છે. લેખકે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. શું પાસ કરી? તો કે મેટ્રિકની પરીક્ષા. તો મેટ્રિકની પરીક્ષા એ કર્મ છે. કોણે? તો કે લેખકે. લેખકે કરતા છે, એને પાસ કરવા માટે મહેનત કરી હતી, એની જવાબદારી છે, એનો હેતુ વગેરે આમાં સાબિત થાય. આ પણ કર્તરી વાક્ય. મેં પરીક્ષા આપી નહીં, તો ન આપવા માટે પણ હું જવાબદાર જ છું. શું નહીં આપી? તો કે પરીક્ષા, તો એ કર્મ છે. આપવી કે ન આપવી એ ક્રિયાપદ છે. મેં એટલે વ્યક્તિ પોતે એ કરતા છે. હું પુસ્તકો વાંચું છું, વાંચવા માટે હું જવાબદાર છું, હું ચેતન તત્વ છું. શું વાંચું છું? પુસ્તક. એટલે આ બધા કયા વાક્યો છે?
કર્તરી વાક્ય રચના. હવે આ કર્તરી વાક્ય રચનામાંથી આપણે એક નવો પ્રકાર બનાવીને ભણવાનો છે. કર્તરી વાક્ય રચના તમે ભણી ચૂક્યા, હવે નવો પ્રકાર ભણવાનો છે. આ કર્તરી વાક્યમાંથી કયો? તો કે કર્તરી વાક્યમાંથી બનાવવાની વાતમાં તો કે કર્મણી વાક્ય. કયું વાક્ય ભાઈ? કર્મણી. કર્તરી હતું, હવે એમાંથી કર્મણી બનાવવાનું છે. કર્તરીમાંથી કર્મણી કેવી રીતે બને? અંગ્રેજી ભાષામાં જેમ એક્ટિવ પેસિવ બનાવો એમાં અહીંયા કર્તરીમાંથી કર્મણી. તમને કર્તરી આવડી જાય તો કર્મણી આવડી જાય, ને આ બંને આવડી જાય તો તમે અન્ય ભાષાના વાક્યો પણ તમે શીખી શકો. જોઈએ કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના કેવી રીતે બને. તો કર્તરી વાક્ય રચનાની વ્યાખ્યા જોઈ હતી કે કર્તાના લિંગ વચન મુજબ ક્રિયાપદના લિંગ વચન હોય, એટલે કે કર્તાના લિંગ વચનમાં ફેરફાર કરો તો ક્રિયાપદના લિંગ વચનમાં પણ ફેરફાર કરવું જ પડે. આવું જ્યારે હોય ત્યારે એને કર્તરી વાક્ય રચના કહેવાય. તો હવે કર્મણી વાક્ય રચના કેમ બને? તો ધ્યાન અહીંયા આપજો. કર્મણી વાક્ય રચનામાં સૌથી પહેલી વાત હતી કર્મ. તો જે વાક્યમાં કર્મ હોય એ જ વાક્ય કર્મણી બને. તો પેલા એ જોઈ લઈએ કે આમાં કર્મ છે એવા વાક્યો કયા, એ પેલા ગોતી લ્યો. મોહન કાકા શું ચાલે છે? કઈ કઈ છે શું ચાલે છે? નહીં. તો આમાં કોઈ કર્મ? શું વડે પ્રશ્ન પૂછો ક્રિયાપદને, શું ચાલે છે? આમાં કર્મ નથી, તો આ કર્મણી વાળું વાક્ય નથી. તો આ અકર્મક કહેવાય, જેમાં કર્મ ન હોય. જે ક્રિયાપદને ક્રિયા પૂરી કરવા માટે કર્મની જરૂર પડે નહીં એને અકર્મક ક્રિયાપદ કહેવાય. અને જે ક્રિયાપદને ક્રિયા પૂરી કરવા માટે કર્મની આવશ્યકતા થાય એવા વાક્યને કયું વાક્ય કહી શકાય? સકર્મક ક્રિયાપદ. અહીંયા કર્મ છે નહીં, તો આમાં આ અકર્મક ક્રિયાપદ છે એટલે આમાં કર્મ નથી. અજયે ચા ઢોળી. શું ઢોળી? ઢોળવાની ક્રિયા છે. શું ઢોળી? ચા. ચા એ કર્મ છે. બા માથું ઓળે છે. શું ઓળે છે? માથું. કર્મ છે. લેખકે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. શું પાસ કરી? મેટ્રિકની પરીક્ષા, અથવા તો પરીક્ષા એટલે મેટ્રિકની પરીક્ષા સાથે છે, તો એ કર્મ છે. મેં પરીક્ષા આપી નહીં. શું આપી નહીં? પરીક્ષા. આમાં પણ કર્મ છે. હું પુસ્તકો વાંચું છું. શું વાંચું છું? પુસ્તકો. આમાં પણ કર્મ છે. તો એ પેલા વાક્ય સિવાયના ચાર, આ એક જ વાક્ય નથી. આ ચાર વાક્ય જે છે એ ચારે ચારમાં કર્મ છે. તો હવે એ શીખવાનું છે કે કર્મ છે તો જ કર્મણી બનશે. તો કેવી રીતે એ શીખીએ. કરતા ખબર પડી ગઈ બધાને? હા. હવે જ્યારે વાક્યની અંદર કર્તરી વાક્યમાંથી કર્મણી બનાવવું હોય તો કર્તાને ત્રીજી વિભક્તિના પ્રત્યયો લગાવવા પડે. હવે ઘણા થાય કે ત્રીજી વિભક્તિ ક્યાંથી આવી? આ હવે આ તો કર્તરી કર્મણી ભણતા હતા ને વિભક્તિ તો આપણે અગાઉ ઘણી વાર કીધેલું છે ને ફરી કહીએ છીએ. ભાષા એ કોઈ એક બાબતથી બનતી નથી. ભાષા બનાવવા માટે ઘણી બધી બાબતો સાથે મળે ત્યારે એનું સર્જન થાય, ત્યારે જ એ ભાષા બને. એમાં ઘણી બધી બાબતો સાથે રાખવી જ પડે. એમ ભાષાનો અગત્યનો કોઈ એકમ હોય, ઘટક હોય, મહત્વનો આધાર સ્તંભ હોય તો એ વ્યાકરણ છે ને વ્યાકરણમાં પણ બધા એકમોને સાથે રાખવા પડે. તો વિભક્તિના પ્રત્યયો ગુજરાતી ભાષામાં એ 8 વિભક્તિ છે. એ 8 વિભક્તિ, પ્રથમ વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ એમ પણ તમે કહી શકો. અને કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કરણ વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ, અપાદાન વિભક્તિ, સંબંધ વિભક્તિ વગેરે, સંબોધન વિભક્તિ, આ બધી વિભક્તિઓના નામ પણ તમે કહી શકો. એમ અહીંયા ત્રીજી વિભક્તિ, તો ત્રીજી વિભક્તિનો મતલબ થાય કરણ વિભક્તિ. કઈ? કરણનો મતલબ થાય સાધન, જેના વડે કંઈક થાય. ચોકથી લખું છું, લખવા માટે ચોક મારા માટે શું છે? સાધન. હાલમાં હું તમને ભણાવી રહ્યો છું તો ભણાવવા માટે મારી પાસે માઇક, કેમેરા વગેરે શું છે મારા માટે? કે સાધન. તમે જે પાઠ્યપુસ્તક લઈને બેઠા છો એ પાઠ્યપુસ્તક ભણવા માટેનું તમારી પાસે શું છે? સાધન. લખવા માટે પેન તમારા પાસે શું છે? સાધન. જમવાનું બનાવવા માટેના વાસણો શું છે? સાધન. આપણે રસ્તા પર ચાલીએ છીએ તો ચાલવા માટેના પગ એ આપણા સાધન છે. વાહન પર જઈએ છીએ ક્યાંક જગ્યાએ બીજી જગ્યાએ તો એ આપણું સાધન છે. સાધનનો મતલબ થાય કે જેના વડે તમે કંઈક ક્રિયા કરો, જેના વડે તમે સાધ્યને પ્રાપ્ત કરો એ દરેકને સાધન કહેવાય. ને સાધન એટલે ગુજરાતી ભાષામાં ત્રીજી વિભક્તિ જેના પ્રત્યય છે થી, થકી, વડે, દ્વારા. કયા છે ભાઈ પ્રત્યય? થી,
થકી વડે દ્વારા. આ બધાનો મતલબ સરખો જ છે, પણ એમાં નામ યોગી ને અનુગ આપણે ભણી ચૂક્યા છે. નામ યોગી એ શબ્દની સાથે આવે, સોરી, અનુગ એ શબ્દની સાથે આવે, નામ યોગી એ શબ્દોથી જુદા લખાય. ગુજરાતી ભાષામાં એ પણ વિભક્તિના પ્રત્યયોની સાથે સાથે આપણે ભણવું પડે. પણ અહીંયા સામાન્ય વાત યાદ રાખો કે ત્રીજી વિભક્તિ લે થી થકી વડે દ્વારા. ગઈ ભાઈ? થી થકી વડે દ્વારા. જોઈએ તો કર્તાને ત્રીજી વિભક્તિના પ્રત્યય લાગશે. તો ત્રીજી વિભક્તિના પ્રત્યય કયા હતા ભાઈ? થી થકી વડે દ્વારા. થી થકી વડે દ્વારા. તો ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગશે. તો આપણે અહીંયા આ વાક્યને કર્મણી બનાવવું. ધ્યાન દેજો. તો કર્તા કોણ છે? અજય. તો અહીં અજય લખવાનું. એને ત્રીજી વિભક્તિનો પ્રત્યય થી, અજય થી. કર્મ તો એમનું એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ચા, ઢોળી જે છે એમાં બદલાવ આવશે, ક્રિયાપદના રૂપમાં બદલાવ આવશે. ક્રિયાપદના રૂપને પ્રત્યયો લાગશે. કયા પ્રત્યય? આ અથવા તો વા પ્લસ માં, આવા પ્રત્યય લાગશે. તો જો ઢોળી, તો અડો છે, ઢોળી, ઢોળાય, તો અડો ને આ લાગ્યું. જો ઢોળી એની જગ્યાએ શું આવશે? ઢોળાય. તો કયો પ્રત્યય લાગ્યો? આ, આય. ભલે પણ આ તો આવ્યો એટલે પ્રત્યય કયો? આ. ઢોળીને ઢોળી નહીં ચાલે. તો ફરી વખત કર્તાને થી પ્રત્યય લગાવ્યો, ક્રિયાપદના રૂપમાં શું કર્યું? ફેરફાર કર્યો. તો કઈ વાક્ય રચના બની? આ વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવાય. બહુ સરળ છે, સિમ્પલ છે. કર્મણી વાક્ય રચનામાં શું હોય? કર્તાને થી થકી વડે પ્રત્યય લગાવવાના અને ક્રિયાપદના રૂપમાં ફેરફાર કરવો પડે. ક્રિયાપદનું રૂપ કોને અનુસરશે? ચા. હવે તમે ગમે તેનું નામ લખી નાખો, આમાં ફેર નહીં પડે વાક્ય રચનામાં. અહીંયા બદલાવ કરશો તો અહીં બદલાવ કરવો પડશે, પણ અહીંયા બદલાવ કરો ગમે તો ફેરફાર નહીં થાય. અજય હોય કે જયેશ હોય કે રમેશ હોય કે રીટા હોય કે ગીતા હોય કે સીતા હોય, ગમે નામ લખો. ગીતાથી ચા ઢોળાય, સીતાથી ચા ઢોળાય, બાળકથી ચા ઢોળાય, પપ્પાથી ચા ઢોળાય, મામાથી ચા ઢોળાય, મમ્મીથી ચા ઢોળાય. લિંગ વચન એ સૌથી ચા ઢોળાય, બધાથી ચા ઢોળાય. ગમે લિંગ વચન લઈ નાખો, આ બદલાવ નહીં થાય. તો મતલબ કે આ ક્રિયાપદ કોને અનુસરતું હતું? કર્મને. અહીંયા આમાં બદલાવ કરો તો અહીંયા બદલાવ કરે. આપણે મને કીધું હતું ભાઈ જમવા બેઠો, બેઠી, બેઠું. અહીંયા બદલાવ કરો તો અહીંયા બદલાવ કરવો પડે. તો જ્યારે ક્રિયાપદ કર્મના લિંગ વચનને અનુસરે, કોને ભાઈ? કર્મના લિંગ વચનને અનુસરે, ત્યારે એ વાક્ય રચનાને કોનું કહી શકાય? કઈ વાક્ય રચના છે? કર્મણી વાક્ય રચના. જ્યારે વાક્યની અંદર કર્તાના લિંગ વચન અનુસરે, કોણ? ક્રિયાપદ તો કર્તરી. જ્યારે વાક્યમાં કર્મના લિંગ વચનને ક્રિયાપદ અનુસરે ત્યારે એને શું કહી શકાય? કર્મણી વાક્ય રચના કહેવાય. ફરી એક વખત અહીંયા આવી જઈએ. કર્મણી વાક્ય રચના બનાવવા માટે કર્તાને થી થકી વડે દ્વારા ક્રિયાપદના રૂપમાં બદલાવ કરવાનો. બીજું ઉદાહરણ જોઈએ. બા માથું વળે છે, તો બા નું બા, બા ને શું લગાવશું? થી. માથું એ કર્મ છે, બરાબર? અને શું આવશે? ઓળે છે, તો બા થી માથું ઓળે છે. શું થયું? ઓળા છે. બા થી માથું ઓળાય છે, સોરી, ઓળાય. એના પછીનું લેખકે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. શું આવશે ઉદાહરણમાં? લેખક થી મેટ્રિકનું મેટ્રિક, ની પરીક્ષાનું પરીક્ષા. પછી અહીંયા સમાસ એની એટલે નીચે લખું પાસ કરીનું શું આવે? કરાય. આ પ્રત્યય એવો. એ જ રીતે મેં પરીક્ષા આપી નહીં, એનું શું થશે? મારાથી પરીક્ષા મેં પરીક્ષા આપી નહીં, મારાથી પરીક્ષા અપાઈ નહીં. હું પુસ્તકો વાંચું છું,
મારાથી પુસ્તકો વંચાય છે. તો તમે કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના બનાવવી બહુ સહેલી છે, બહુ સરળ છે, તમે સમજી શીખ્યા છો. થોડા ઉદાહરણો વધારે પણ જોઈશું. એ ઉદાહરણો તમે પણ ઘરે જાતે જોજો. અહીંયા હજી એક તમને પ્રશ્ન થતો હતો, તો સાહેબ આમાં કર્મ હતું તો જ કર્મણી, પણ અહીંયા કર્મ નહોતું તો એનું શું બને? એનું જે બનાવવાનું છે એ પણ આપણે ભણશું, પણ એ પછી થોડા ઉદાહરણો પણ તમને એ કર્મણી વાક્યના એ શીખવા પડે, જોવા પડે, જાણવા પડે. એ ઉદાહરણો આપણે આ બધા જ વાક્ય પ્રયોગ પૂરા થશે, કર્તરી કર્મણીને હજી એક વાક્ય પ્રયોગ છે એ પૂરો થશે, ત્યારે આપણે ઉદાહરણો વિશેષ ભણીશું, ત્યારે ઉદાહરણોને વધારે જાણવાનો પ્રયાસ કરીશું. ફરી પાછું આવતીકાલે પછીના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમે સૌ આનંદથી એ ભણો, માણો અને સુરક્ષિત અને સતર્ક રહો. આભાર.